વિજ્ઞાનની વ્યવસ્થાનો સદુપયોગ કરો. આ 100% વિજ્ઞાન આનો આપ્યું છે, આનો સદુપયોગ કરો તો પરફેક્ટ હાલે. અરે છોડો, તમે આનો નેટનો ઉપયોગ કરો. તમારી 15મી પેઢીએ કેવા વસ્ત્રો આપણા વડીલો પહેરતા એ આમાં નીકળશે. કોઈ પણ શ્લોક તમે માગો આ શ્લોક આપે છે. કોઈ પણ ગ્રંથ, અરે ઉપનિષદ વેદ માગો તો આ આપે છે. પણ બીજું તૂટી ન ગયો ને બાપુ, બરોબર છે ને? એમાં વોટ્સઅપ આ બે વર્ષ થયા ને. હું તો નથી વાપરતો. નહીં, આપણે નહીં. કારણ કે મારા દીકરા કોક હું કીર્તિભાઈ બે મારી વાડીએ બેઠા બેઠા ખાટલે મોજ કરીએ. ઈ ફોટો કોકે ડાઉનલોડ કર્યો ને એમાં મારા દીકરા લખે, કવિરાજ પ્રોગ્રામ નું કેમ થાય, તારી પાસે કેદી ઉશી ના માંગ્યા લુખેશ? હું બાપુ હાટુ એક જગ્યાએ ચા બનાવું છું. મને વાંધો નથી જે લખે, મને શું વાંધો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ એમાં હેઠે લખ્યું, મિત્રો આને કહેવાય મંદી. હા, અમારી માથે એવા સંતોની કૃપા છે ને સાહેબ, અમેરિકા વેચાઈ જાય ને તો આ દેશના કલાકારોને મંદી ન થાવે. કારણ કે કોઈ સાધુ પાસે અમે પૈસા નથી માગ્યા, કૃપા માગી છે. અને એટલે ગમે એટલા ઉજાગરા કરીએ છીએ, ગમે એટલી સ્પીડમાં રોડ ઉપર જાય છે, ટ્રકના જોટા માલી હોપટ નીકળી ગયેલા છે સાહેબ, અમને કોઈ દી ડાઘ નથી થયો. એનું કારણ એ છે કઈક કૃપા છે અંદર, એ વાત ફાઇનલ છે. પણ આ 2 વર્ષથી જે વોટ્સઅપ ચાલુ થયા ને એનું ટેન્શન જે મને એકલાને આવ્યું. આ માતાઓ બહેનો બેઠા છો, અતિયુક્ત લાગે તો માફ કરજો, પણ આજ ગુરુ પૂર્ણિમા છે, મને એનું ભાન છે. હું કઈ જગ્યાએ બેઠો એનું ભાન છે. પણ 30-35 વર્ષ પહેલા આજુબાજુમાં હોસ્પિટલો નહોતી. આ મારી માવું બેઠો પૂછજો તમે, એને વેદના ઉસાણ કરી છે. તાવની ટીકડી નહોતી મળતી. અને પરસુતાની વેદના થતી ત્યારે જગદંબા એની ભવાનીને યાદ કરતી હતી. અને ગામની હુયાણી કામ કરતી હોય સાહેબ, એ જન્મ કરાવવા આવે બાળકને, અને જન્મ થતી વખતે હુયાણી મોઢા ફેરવી જતી હતી. કારણ કે જન્મતા બાળક એનું મોઢું ન જોઈ જાય. અને હવા મહિનાનો થાય ત્યાં સુધી પરિવાર સિવાય કોઈનું મોઢું નહોતું દેખાડાતું. હવા મહિનાનું બાળક થાય ત્યારે જળ ઝારવા માટે આ જગદંબા નીકળતી હતી ઘર બહાર. એ ખોળામાં દીકરો તેડ્યો હોય અને માથે બેડું હોય, ભગવાન ભાસ્કરને એમ કહેવાય કે વધામણા કરવા માટે દીકરી, એ જગદંબા એ દીકરાની માં હવા મહિના સિવાય બહાર નહોતી નીકળતી. ઈ સંતાનો આપણે બેઠા છીએ ને એટલે સંતો પાસે આવ્યા છીએ. આ નરું સત્ય કહું તમને, આ એક સંસ્કાર છે. હવે જન્મતા આવે તો સીધો નશને જ ભાળે ડોહો આવડો. આમાં તો છોકરો ભાગી જાય ને. મારે નથી પ્રોગ્રામ કરવો. ના હું બોલી, આ તો મોબાઈલ ગોતતો હતો. એક કહેવાનો મતલબ કે સમય છે, એને કઈ હું એમ નથી કેતો કે હવે હોસ્પિટલ ન જવું જોઈએ, પણ કમસે કમ એ જે નર્સબેન છે અથવા જે ડોક્ટર છે એ એમ કે ચંપકલાલ તમારી ઘરે દીકરો જન્મ છે, ચાલો જોઈ જાઓ, ત્યારે કમસે કમ એની સામે આંખ તો મિલાવજો. એટલે દીકરો પહેલી વાર બાપનું મોઢું તો જો. મારો દીકરો એ સીધો મોબાઈલ કાઢે ને ફોટા મળે પાડવા. ઉલ્લુલ્લુલ્લુ નો એને નજીવ જન્મું છે, ઉલ્લુલ્લુ દીકરો થાય. હવે બાપ પેલા જે છોકરો મોબાઈલ જોવે છે, 18 વર્ષ પછી વાઢિયો કેવો હોય છે. એટલે સદગુરુની જરૂર છે. એવા પરિસ્થિતિમાં જન્મ હશું ને તો સદગુરુની કૃપા થાય ને તો બાપ એ પેઢીઓને ઉજાગર કરે એવો સંતાન પાછું તમારું થશે. સંસ્કાર મળશે તો એ સંસ્કાર સંસ્કાર મળે છે, સંપત્તિ નથી મળતી. અને અહીંયાથી સંસ્કાર મળે છે, અને જેની પાસે સંસ્કાર હશે અહીંયા સંપત્તિ ડોટું દેતી આવશે. આ રૂપિયાની હું વેલ્યુ જોવો તો ખરા. નાના હતા ને બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, એને બદલે માથે ધોધ થાય. તો માના હમ ખાઈને તું નાનો હતો તે દેખી નોટું ભાળી થી કોઈ દે.
આપણા ઘરના આવડાને રહેવા જોઈએ. આ તો કોઈ આમાં ઘણા મોટા માણસો બેઠા હોય. આપણે ફેર નહોતી ભાઈ, ખોટું હું કેવું. હરામ બરોબર આવી નોટું ફાળી ભાઈ. આ તો સારું છે, ધીરે 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 નોટું વધતે વધતે એટલે પગ્યું. બાકી આ ઠામું કઈ નોટું ફાળી ગયા ગાંડા થઈ જાય. નોચું થઈ ગયું, નોચું.